નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું પ્રદીપસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પૂજારાની મોવાડી ક્ષત્રિય ઠાકોર સમાજની બંધારણીય મીટિંગ યોજાઈ। ક્ષત્રિય ઠાકોર સમાજ સુધારણા માટે આજના વર્તમાન સમયમાં મોંઘવારી આસમાને પહોંચી છે। જીવન જરૂરિયાતની તમામ વસ્તુના ભાવ ખૂબ જ વધી ગયા છે। આવા સમયે સમાજમાં શુભ અવસર તથા અશુભ પ્રસંગોમાં સમાજ ટકી રહેવા માટે સમાજની ચિંતા કરીને સમાજના આગેવાનો GKTS માલપુર તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ઠાકોર, ડાયાભાઈ પૂજારા BKTS પ્રદેશ પ્રમુખ ચંદ્રપાલસિંહ ખાટ, ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ જય ઠાકોર અને પૂજારાની મોવાડીના સરપંચ ભલાભાઈ તથા હેલોદર માજી સરપંચ રમેશભાઈ, ઓકલિયા સરપંચ પ્રતાપભાઈ, રંભોડા સરપંચ હીરાભાઈ તથા કાટકુવા સરપંચ દોલભાઈ અને સિનિયર આગેવાનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સમાજને આગળ લાવવા માટે લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને લગ્નના ખોટા ખર્ચામાંથી બહાર નીકળવા સંકલ્પ કર્યો હતો અને શિક્ષણ ક્ષેત્રે ખર્ચ કરીને સમાજમાં શિક્ષણ વધે અને શિક્ષણ વેગ પકડે સમાજ દ્વારા તેવી ચર્ચા કરવામાં આવી હતી અને વ્યસન મુક્તિથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર વનરાજસિંહ ખોટ સાથે તારણ ન્યૂઝ। આજરોજ માલપુર તાલુકાના પૂજારાના મુવાડા ગામે ગામના સૌ આગેવાનો સાથે મળ્યા। સમાજની અંદર ચાલતા કુરિવાજો, દૂષણો, ખોટા ખર્ચા એ અનુસંધાને ગામ લોકો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો। ગામ લોકોએ ખુશી બધાએ હા કહ્યું કે સાહેબ બિલકુલ તમારા જે વિચારો છે એ તદ્દન સમાજના ઉપયોગી છે, અમે તમારા સાથે સહભાગી છીએ, કોઈ ખોટા ખર્ચા કરવા નથી। જે બીજા પ્રસંગોમાં ખોટો ખર્ચો થતો હતો એ પૈસા શિક્ષણ પાસે વાપરશું એવું આખા ગામજનોએ, આગેવાનોએ બધાએ આજે પ્રતિજ્ઞા લીધી છે। ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે।